આપણે સૌ માં ગંગા વિશે જાણીએ છીએ કે ગંગા સમાન આપણા ધર્મમાં બીજી કોઈ પવિત્ર નદી માનવામાં નથી આવી, પણ આ પૃથ્વીની ઉપર, આ ધરાની ઉપર માં ગંગાનું આગમન કઈ રીતે થયું, કેટલા જણને એની કથા ખબર છે? દરેક વ્યક્તિ ગંગામાં જાય છે, ગંગામાં ડૂબકી લગાવે છે, સ્નાન કરે છે, પણ ગંગા માતાના ઉદ્ભવની, આ ધરતી ઉપર એમના આવવાની કથા ઘણા ઓછા લોકોને ખબર છે, અને એ કથા આપણે જાણવી જોઈએ. કહે છે કે એક સમય એક રાજા કે જેમનું નામ હતું સગર, એ ખૂબ જ પ્રતાપી રાજા હતા. એક સમય એમણે પોતાના રાજ્યની અંદર અશ્વમેઘ યજ્ઞ પ્રારંભ કર્યો હતો, અને અશ્વમેઘ યજ્ઞના અંતમાં એક ઘોડાને છોડવામાં આવે છે, અને જ્યાં સુધી એ ઘોડો ચાલ્યા કરે છે એ દરેક જગ્યા એ રાજાની થઈ જાય છે, અને જો કોઈ વ્યક્તિ એ ઘોડાને પોતાની પાસે રોકી લે છે, એને એ રાજા સાથે યુદ્ધ કરવા પડે છે. અને જ્યારે રાજા સગરે અશ્વમેઘ યજ્ઞના અંતમાં એ અશ્વય એટલે કે ઘોડાને છોડ્યો હતો, ત્યારે રાજાના કેટલાક દુશ્મનોએ એ ઘોડાને ઋષિ કપિલના આશ્રમની અંદર બાંધી દીધો હતો. જ્યારે રાજાને આ વાત મળી કે ઋષિ કપિલે ઘોડાને પોતાની પાસે રાખ્યો છે, તે રાજાને ક્રોધ આવે છે, અને રાજા પોતાના 16,000 સંતાનોને, પોતાના 16,000 પુત્રોને ઘોડાની સાથે ત્યાં યુદ્ધ કરવા માટે મોકલે છે. જ્યારે એ દરેક પુત્ર ત્યાં જાય છે અને કપિલ ઋષિની ઉપર ઘોડાની ચોરી કરવાનો, એમને પકડી રાખવાનો, બાંધવાનો આરોપ લગાડે છે, અને જ્યારે ઋષિ કપિલ પોતાની ઉપર લાગેલા ખોટા આરોપને જાણે છે, ત્યારે એમને ક્રોધ આવે છે, અને ઋષિ કપિલ પોતાના જમણા હાથની અંદર પાણી લઈને એ દરેક સંતાનોને, દરેક રાજા સગરના દરેક પુત્રોને શ્રાપ આપે છે કે તમારે અહીંયા ને અહીંયા ભસ્મ થઈને તમારી આત્મા પ્રેત યોનિમાં, સંસારમાં ભટકતી રહેશે. અને જેમ એ પાણી ઋષિના હાથમાંથી નીકળે છે, અને એ જ ક્ષણે દરેક આવેલા દરેક વ્યક્તિ એ ભસ્મ થઈ જાય છે, અંદર દરેકની આત્મા એ પ્રેત યોનિમાં ભટકવા લાગે છે. કેટલાઓ સમય પછી રાજા સગરના કુળમાં એક પુત્રનો જન્મ થાય છે કે જેનું નામ હતું ભગીરથ. ભગીરથને જ્યારે આ વાત મળે છે કે મારા કુળની અંદર આ ઘટના ઘટી હતી, એટલે ભગીરથ ભગવાનની તપસ્યા પ્રારંભ કરે છે. કેટલીઓ કઠિન પરિસ્થિતિઓથી લડીને જ્યારે ભગવાન અંતે ભગીરથને પૂછે છે કે તને વરદાનમાં શું જોઈએ છે, ત્યારે ભગીરથ કહે છે કે પ્રભુ, તમે પતિત પાવની, પાપ હરનારી માં ગંગાનું આવાહન કરો, એને ધરતી ઉપર લાવો, અને મારા દરેક કુટુંબીઓને પ્રેત યોનિમાંથી મુક્તિ અપાવો. અને તે સમયે ભગવાન માં ગંગાનું આવાહન ધરતી ઉપર કરે છે, અને ભગીરથ પોતાના દરેક કુટુંબી હતા તેમને પ્રેતમાંથી પિતૃ તરીકે મોક્ષ અપાવે છે. ત્યારથી જે કોઈ વ્યક્તિ અંત સમયમાં ગંગા નદીમાં એની અસ્થિ જાય છે, તેને મોક્ષની પ્રાપ્તિ મળે છે. આ બીજી કથા છે. કહે છે કે ત્યાર સમયથી ગંગા માતાનું આવાહન આ ધરતી ઉપર થયું હતું, એટલે જ માં ગંગાનું બીજું નામ પણ કહેવામાં આવે છે, જેને છે ભગીરથી ગંગા, કે ભગીરથના
તપસ્યાના તેજથી માં ગંગાએ ધરતી ઉપર આવવા પડ્યું છે.